તમે મન મૂકીને વરસો, જાપતું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. ખલીલ ધનતેજવીની આ પંક્તિ યાદ આવે છે કેમ કે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ બાદ ગઈકાલથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ક્યાંક શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે તો ક્યાંક નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. વલસાડમાં તો મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માત્ર 2 જ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો વલસાડમાં ભારે વરસાદને પગલે બજારોમાં અને ઘરોમાં પાણી ઘૂસી જતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અનેક રસ્તાઓ પર વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો છે. શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. તો મહેસાણાના કડી પંથકમાં પણ ગઈકાલે મોડી રાત્રે માત્ર 2 કલાકમાં અંદાજિત 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. કડીમાં 25થી વધુ સોસાયટીમાં ઘૂંટણ સુધી પાણી અને કમર સુધી પાણી ભરાઈ ગયા છે. તો લોકો રાત્રિ ઊંઘમાંથી જાગી અને ઘરનો સામાન બચાવવા માટે દોડધામ કરવા માટે મજબૂર બન્યા હતા. વાત કરીએ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં પણ મેઘરાજાએ સટાબટી બોલાવી હતી. માંગરોળ પંથકમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી નાખ્યા હતા. 13 ઇંચ જેટલા વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. માંગરોળના નોડી નદીમાં આવેલા ઘોડાપૂર બાદ હવે નદીનું પાણી પણ અરબી સમુદ્રમાં મળી રહ્યું છે અને આ કુદરતી નજારો જોવા માટે અનેક લોકો ઉમટી પડ્યા છે. પરંતુ પ્રશાસને નદી અને દરિયાકાંઠા પર લોકોને ન જવા માટે અપીલ કરી છે. તો હાલ રાજ્યભરના અનેક જિલ્લાઓમાં વરસાદી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પ્રશાસન સતત મોનિટરિંગ કરી રહ્યું છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા, કોઈ પણ આપત્તિજનક સ્થિતિમાં જિલ્લા હેલ્પલાઇનનો સંપર્ક કરવા માટે અપીલ કરી છે. તો આગામી 2 થી 3 દિવસ સુધી સમગ્ર ગુજરાતભરમાં મેઘરાજાની બેટિંગ યથાવત રહેવાની શક્યતાઓ રહેલી છે. જેથી સાવચેત રહો, સુરક્ષિત રહો. હવામાન વિભાગની સત્તાવાર સૂચનાનું પાલન કરો અને આવા જ તાજા અને વિશ્વસનીય સમાચાર માટે HD ન્યૂઝ સાથે જોડાયા રહો. નમસ્કાર.